વડોદરા શહેર પોલીસ ભવન ખાતે આજે ધારાસભ્યો તેમજ પોલીસ વિભાગ વચ્ચે શહેરની ટ્રાફિક સમસ્યા મુદ્દે એક મહત્વની બેઠક મળી હતી। વડોદરા શહેર પોલીસ ભવન ખાતે આજે મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બેઠકમાં વડોદરાના સાંસદ ડોક્ટર હિમાંગ જોશી, રાવપુરાના ધારાસભ્ય અને ગુજરાત સરકારના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ, માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલ, સયાજીગંજના ધારાસભ્ય કેયુ રોકડિયા, પોલીસ કમિશનર નરસિંહ કુમાર હાજર રહ્યા હતા। બેઠકના અંતે સાંસદ ડોક્ટર હિમાંગ જોશીએ જણાવ્યું હતું કે બેઠકમાં વડોદરામાં ટ્રાફિકની સમસ્યા મુદ્દે ચર્ચા થઈ હતી। કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા જ્યારે ટ્રાફિક સલામતીના મહિનાની જ્યારે ઉજવણી કરવામાં આવી એને લઈને હજુ વધારે ટ્રાફિકના જે વ્યવસ્થા છે, ડિવાઈડર હોય કે પછી ટ્રાફિકના દબાણ હોય, એને લઈને આગળ શું વ્યવસ્થા થઈ શકે, આયોજન થઈ શકે, એ માટે થઈને તમામ ચૂંટાયેલા માન્ય ધારાસભ્યશ્રીઓ, અમારા દંડકશ્રી યોગેશ કાકા, કેયુરભાઈ સાથે મળી અને ચર્ચા કરવામાં આવી। અન્ય કોઈ મહત્વપૂર્ણ બાબત છે? આ સૌથી મહત્વપૂર્ણ બાબત છે અને એના માટે જ અમે સૌ અહીંયા ઉપસ્થિત રહ્યા। જ્યારે સિનિયર મોસ્ટ ધારાસભ્ય યોગેશ પટેલે પણ વડોદરામાં ટ્રાફિક સમસ્યા, ડિવાઈડરો તેમજ પડી રહેલા વાહનો અંગે આ બેઠકમાં ચર્ચા કરી હતી। ટ્રાફિક માટે આજે મળેલા, કારણ કે બહુ વખતથી સંકલનમાં હવે મળ્યા નથી, એટલે બરોડા શહેરનો ટ્રાફિક અને ડિવાઈડર અને જે જૂની ગાડીઓ પડી છે કે જૂની લારીઓ કે જે બંધ હાલતમાં જ છે, આ બધું જો હટે તો ટ્રાફિકની, બીજું જે રોડો એક માર્ગી છે, કંઈ બી બોર્ડ લાગે ને આ બધી ચર્ચાઓ થઈ છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।